લે શું હાલો હાલો કરો છો? હાલો હાલો કર્યા વગર ફાટો કને મોઢેથી. હા પણ અમરોદી આગેવાન બોલે 5 ગમના એટલે વાર્તા પૂરી હોય. પોલીસની ચિંતા શું કામ કરો? દર રવિવારે મારે અહીંયા રોટલા ખાય છે ઓય. તમતાર કામ કરો, બે ધડક, કોઈ ચિંતા કરવાની ને. અલ્યા મારી આબરૂ જાય પોલીસ આવે તો કોઈ દાડો ના આવે. આ મારા ઉધી વાત જવા છે પણ અહીંથી 10 કિલોમીટર એરિયામાં પોલીસને આબુ હોય ને તો અમરાજી આગેવાનને ફોન કરે પછી આવે છે. હોવે હા હોવે કામ કરો. છોકરા આજકાલના બીઆઈ ભેણ બખત. સરપંચ હા ડેલિકેટ બેઠા છો? હોય ઓલે ડોંગરબાન છોકરા નતો ઓલું હક પણ તોડ્યું. હા હા મને ડખો કરવા આવવાનું કે હરો કે પોલીસ કેસ કરો નક કે ડખો કરો. કાઈ પડો કે કેસ તું તાર જા એમ છે કેસ થી બીયા સકી દે ને કીધ. કેસ કરશે તો હલવાઈ જશે આપડા ગામ. અલ્યા હલવાઈ જશે ને, પોલીસ બધી મારા પાસે નથી. હલવાઈ છે ને જાઉં છું બીઆઈ છે તું. હવે આમાં કેવું ખબર છે? હા. પોલીસ નું ખાતું સરકારી ખાતું છે, કાયદા કાનૂન માં છે ને કોઈનું નથી અડતું. અલ્યા પણ કોઈનું ના એને વાત તારી હાસી છે પણ આપણે ચા ખોટું કરવું છે? ખોટું નથી કરવું પણ તાર આપણે- જેટલો છોકરાનો વાંક એટલો બાયડી નો વાંક હશે. ઈ કેસ કરવાનું કે તેમને થોડા કેસ થતા હશે કઈ. હા તો આવે તો પછી આપણે આટો મારતા તું ચિંતા ના કરીશ, તું તાર બે ઉડને બે પાતરી હુઈ દાદા. પલળી ગયા છે હમણાં વરસાદ આવ્યો તો બધા ગોદડા પલળી જ જાય ને. ડેલિકેટ બન્યું છે, બિન મરી જાય છે. ચા કઈ આલ્યું છે ગ્રાન્ટ માં ન કઈ ઢાળિયું બનાવત પતરા વાળું. ઈ બધી વાતું ના કરીશ તું. હોય તારા પોસ હોય એટલું ખા. સા મેલાવો નથી પીવો તો જા ઘરે મોડો આવજે. સારું. ડેલિકેટ બન્યા બિન મરી જાય છે. એક હાથી માપની ગ્રાન્ટ હોય ને તો હજમ થાય આવડી. ઉલિયા વાળા વાળી લેવી જા. હવે ના આવતો આખો દાડો. રઘુ અઠાણ મળદી કરિયાલ શેરું. વાજા પરા ઘણા. કોટર હાલતી કોટર લે કેટલા હાલો? 2 હાલતી હેડ ઉપર. અમરાજી નો ભત્રીજો શું? હા તો અમરાજી નો ભત્રીજો જ શું થઈ ગયો? કાંઈ આમ દારૂ વેચવાનું? કાંઈ અમરોદી કાંઈ મોટી ટોપ છે? હેડ આ તો ગામમાં જઈને કટ મારવા બધાને ખબર પડવી પડે ને કે 17 ગામનો આગેવાન ચેવો લાગતો હશે બાઈક ઉપર. આગેવાન ઓય આવારા તમે બાઇક ઉપર એક નંબર જ લાગો છો. એમ ને પણ આજ તમારું થોડું કામ પડી ગયું છે. શું વરી કહેવાનું તો સાવ મૂત થું છું પણ ના કોણ તો મૂત હલવી જવાનો છું. વાત શું છે કે ને ગમે હોય પટી જાય આપણી પાસે. મારો છોકરો નહીં દેશીનો ધંધો કરતો, હા રેડ પરથી પોલીસ વાળા પકડી જશે હમણે. પોલીસ વાળી મેટરમાં મને આગળ નહીં કરવાનો. તારો ભાઈ નથી આગેવાન? એટલે હરખાજી મારો ભાઈ છે પણ એ મારે ત્યાં મોઢે થવું મારે ત્યાં મેળ આવે છે. એ શોખી ના પડે આ ધંધો કરવાની અને મારો છોકરો માનતો નહીં. એક વાત કહું, હા મને હમણાં દેશીમાં જ પકડ્યો તો પરાહાડ્યો તો બરોબરનો. તમારું ને હેડે ઈ નથી હેડે એમ? સાહેબ છે ને કાઠા છે. તો અહીં તો હેડશેક ને હેડે મારા ઘરે તો. હા તો હેડ તો અહીંયા આવ. પોલીસ સ્ટેશન રહીશ પાછો. મારા હામાં રહેતો ને પાછું. હા ઈ તો વાંધો નકર મને શું એ શોખી દારૂ વ્યસન ના પાડે છે. ના ના વાંધો નહીં, લડાઈ લઈશું. હો અને હું તો કહું તમારે પટી હેડતો હેડો. બાઈક લવરો કે હેડતા હેડ્યા જાય છે? બાઈક શું કરું મેલો ને હવે હેડ તો બીજું શું, નકા કટ મારતા મારતા હેડ્યા તો જ કીધું. સીધા દવાખાને. અમરાજી હરખાજી આવો. મજામાં? ઉવે થોડી મેટર થઈ જાય તો એટલે આવ્યો તો કીધું. અને ચમ લાયો છે એમ કુસુમો? મેટર એની છે એટલે તો એને લાભો પડે ને. દુશ્મન છે મારો, હગો ભાઈ નથી. આ દુશ્મન છે. હવે ભાઈ ભાઈયામાં આટલું બધું ના રખાય. ઈ રાખે છે, હું નહીં રાખતો. મારું તો 5 ગામમાં હેંડે છે. સરકારી મેં કીધું તો ને આ કોતરો ના હવળો ઉતરે. થાય બધું રાગે બધું થાય, સમજો? થોડી મેટર છે કીધું હવે ભેગા થઈ. તમારી હશે તો પટશે, એની હશે જ ન ફટે. એટલે હરખાથી આને કહેતો દશમલ હારો દશમલ. દશમન તો ઈ છે મારો. 5 ગામની વસ્તી મારી આબરૂ ભરે. એક મારો હગો ભાઈ મારી આબરૂ નહીં ભરતો. હરખાજી અચ્છા હવે જવા જો, બધું મોટું મન રાખો. ચેટલી દંદાવા આલ્યું છે. આ છેલ્લી વખત જવા જો બરું. બોલો શું છે? પોલીસ કેસ ની થોડીક વાત છે. હે ઓય ચના ઉપર છોકરા ઉપર છો છે. એટલે અમરોદી આગેવાન બેઠા હોય તો ઉધી પોલીસ તાકાઈ ને નામ આલ્યું તું કે છોકરે? હા. હું અહીંયાનો ભત્રીજો છું તો ડબલ થોલા છોડીને લઈ ગયો. કહેડીને લઈ ગયા. મૂકો એમ છે. હા પોલીસ ને ખબર છે કે અમાર વિરોધ છે એટલે. હા તો પટાવટ કરાવરાવો, બીજું શું?
પટી જ જાય ને દેશીમ છે પાછો. કશું વાંધો ને પણ કઈ જવાનું લિમિટમાં રે ના ના વેસવામાં. કશું વાંધો ને આ તો રેડી. બરોબર હા. અરે કીધું તો કલ્યા ધૂળની એ જરૂર તો પડે કોક દાડો પણ એટાણે તો ઓડ્યા શું હતી અમાર ભાઈને હવે મોટું મન રાખો. તમે આયા છો તો રાખો ને સંપલે મારું હશે હવે ટાઢા પડો. ઓય હરખાજી આને ગામનો સરપંચ શિખર ચીએ બનાયો વોટ તમે આલ્યું તું. મેં યાલી છે એમ તો તારું હતું એનું નતું રેડી રેડી. મોઢું જોયાનું કેમ કરો ફોન. પેલી કટ ને હવે એને ચા બોલાવવાના એટલે ઈ આવે. તો સૌદેશીઓ છે સાથીદાર જોવે ભાઈ નતા કમાયા તેથી ડેલિકેટ કમાયો તો હાલો ચેટલે શું કરે છે આયરો આય ફટાફટ જોયા જેવું થયું છે દુશ્મન આયા છે ડેલીએ હા આમ જ વાત કરો હમી ભાઈ છે દુશ્મન ના કહેવાય. દુશ્મન છે તમને નહીં ખબર આ જમાનો બીજો છે હરખા આ ડેરી કરતો હામ બધું કઈ નહીં હુજવાજી શું કે તાત્કાલિક આયો તાત્કાલિક કને દેતો ફેરે ફેરે જ મોડું કરે છે એટલે આમાં જો ઘરનું કામ બાકી પડ્યું તો કરવા રહેવું પડે. આમ તાજ આમ ભીડી રે ભીડી તને કોણે કીધું તો આ આગળ આવવાનું આના? મેં કીધું તો ને ડેલી કે સૌદેશીઓ છે ભયા ભયામાં ફાટ પડાવે જો અરે આ ભાઈ છે પણ એનો દુશ્મન છે એના હકો ભાઈ છે તો આ નથી એનું હારું માસતો. ડેલી કે તમે આમાં વાના કરે તમે આ ભયા ભયામાં ફાટ પડાવે ખોટા હાવ અલ્યા કોક તો કુવામ પડવાનું કે એમ ના પડાય. તમે તમારા ભાઈને મારશો? ખોટા આક્ષેપ લાખે હારો હરખાજી ખોટા આક્ષેપ લાખે હારો સમજાવો મેટર પટાવો છો કે નહીં? આ તો લાંબી થાય એવું લાગે છે ના તું કેમ પટાવો. આ તો વાત શું છે ઈ કરો બીજી હીરા નિધિ ની વાતો કી જાવા જો દેશી દારૂ પકડાઈ ગયો છોકરો. છોકમ બેસતો ભત્રીજો કીધું તું ગળા બળો ગળા મુતકુ. મારો ભત્રીજો હા એટલે મારા ભત્રીજાને લઈ જાય ડેલિકેટ મારા ભત્રીજાને અમરોજી આગેવાન બેઠા હોય ને મારા ભત્રીજાને ઉઠાવવાની તાકાત છે ની ઉઠાવે ને ઉઠાઈ જા એટલે કોણ લઈ જુ? પોલીસ વાળા આ પોલીસ તો લઈ જાય. હે પોલીસ ગમે એને લઈ જાય. તો છોડાઈ આવો. એ ચમ લઈ જાય ડેલિકેટ ગુનો છે ને પણ હું નથી આ આગેવાન સરપંચ નથી આ ગામનો હું એટલે હવે જે કરો મને પૂછ્યા વગર ચમ પોલીસ લઈ જાય દર રવિવાર મારી અહીંયા પોલીસ તંબા આવે છે દાલ ભાત હે? ઓય મને તો કોઈ દાડ કીધું નહીં. તમે પણ ચા ફોન ઉપાડો છો તમાર રિચાર્જ પટ્ટી જાય છે માય તે દેખાતા નથી. આજે રવિવાર જ છે. એટલે આજ તો આ લઈ જશે ક્યાંથી આવે હા હરખા ઈ દાળ ભાત ગ્રાન્ટ ના છે પાછો ઘરના ને હોય હેડ ડેલિકેટ તમે એના હોય. હું શું કહું તમે ખોટા ખસપસ ના તો ડેલિકેટ હેડ ના શું છોડે પોલીસ એટલે ચા દાશા પોલીસ સ્ટેશન એમ ના છોડે. ઈ તો એનો ગુનો છે તો લઈ જી છે. પોલીસ છે ને કાયદા કાનૂનના હાથ લાંબા હોય પાછા આમ ડાયરેક્ટ ના પહેરી એટલે મારે ચા ટોકા છે ભાઈ અંગૂઠા મારા પકડી કોઈ એટેચ થી હું એમ નહીં. ઈ સરકારી અધિકારી છે એનામાં હોદો છે લઈ જવાનો તો લઈ જશે એમ. અલ્યા ગમે એવો સરકારી અધિકારી હોય ને તો અમરોજી આગેવાન ઉભા હોય તો હું સુધી નહીં થતા હા રેડી. અરે આ હમણાં પીએસઆઈ ખૂબ માથા ભારે આવ્યો છે. એમ અરે આ હમણાં ઓલા રણસાનો છોકરો ખાલી કાક છોડીની મશ્કરી કરીએ છે 20 વર્ષની જેલ પાડી. એમ ઓય ખૂબ માથા ભારે પીએસઆઈ છે. ભાઈ માણસની મશ્કરી ના કરે ના કરાય. હે આ તો દેશી દારૂની વાત છે તું હેજ મારા ભેગો પણ ફાયરિંગ કરે છે એટલે અલ્યા અમરોજી આગેવાન બોલે એટલે વાર્તા પૂરી હોય અરખાજી હા મેરી જાન. ઓય હેલો આટલા દાડા ઘર જ નથી છોકરાને પૂરાઈ રહ્યા તાર ઘર જ પડી પડે ઈ તો. ચા છે સાહેબ અંદર બારે બોલાય કીધું અમરોજી આગેવાન આયા છે તમારે અંદર જવું પડશે સાહેબ બારી નહીં આવે હાથે અંદર શું એમાં શું છે પરંતુ આકળાશ કરી મંદાવા છે. અલ્યા તારું કાઈ ને હેડે અલ્યા તારા એકલા જ નહીં યાર. તો એમ તો હું એ ડેલિકેટ છું. તું ખોટી આકળાશ કરી પછી તો પછી છોકરો પડ્યો રહેશે 100 મહિના વધારે. હજા તું કાઢી લે લાટા બાપના હે તમે તો હતર ગામના આગેવાન છો તમારાથી નતું પટે એમ એક થેલી પકડ્યો તો બરોબર નો વસડ્યો મન તો. અમે તો કહેતા હતા કે અમરાથી જેવું નામ તો તમે ના બનાવી કો હાસી વાત છે. આમાં હારી ગયો હું. સાહેબ બોલો તમે પીએસઆઈ છો બરોબર છે બરાબર. હા પણ થોડાક કાયદામાં રહીને બધું કરો ને તો સારું. ને કે પછી આટલા ગોત્યા ને જડો બરાબર. તમે સાહેબ છો તો બધાની રક્ષા કરો ને ગુનેગારોને કેદીઓને સજા આલો. પણ તમે આ દાદા થઈને ફરો ને એમ નહીં ચાલે પાછું. અમે કઈ મરી નહીં જા પાછા ગામના એમ આગેવાન છે પાછા. અચ્છા એટલે તારો છોકરો તો એમ ને ડેલિકેટ છું મારો છોકરો સાહેબ એટલે ગુના કરો છો અને ઉપરથી મને ધમકી આપો છો અહીંયા
મારો છોકરો હતો સાહેબ. અરે ભાઈ આ હે અમરાદી હા શું લાગે ડેલિકેટ થી પટી જશે? વાર કરી છે એટલે પટી જશે લગભગ. ચમ કે મારા ભેગો રલ ખરી ને એ વાતે હાસી. સરપંચ મને ભરવા નહીં પટે એમાં તો કમ આયા છે તો મારા કન ડેલિકેટની વાત છે. કાનમાં હમ બોલેરું. શું થયું? સરપંચ હા કાનની બૂટો હા તમારા વગર પટે એમ નહીં. કીધું તું અમે તો કીધું તું કે મોટીમાં ના થાશો, પણ આ તો દાતા રહ્યા દે હું નામ રોશન કરવું પડું. ના થાય નથી તમારા જેવું. તારે મેં તો ઘણો એમાં થયો કર્યો પણ ના મેળાયો. હારું આમ આવતારો જો છોકરાને બહાર લઈને આવું. આવું હું ભેગો કશું જરૂર નહીં. બસ તો રેડી જાવું એ નથી. સાહેબ સાહેબ હા છોકરો ક્યાં છે? છોકરો અંદર. બારી બોલાવો. ચમેલા અંદર બારી આવ્યો. એક મિનિટ સાહેબ. માર્યો નથી ને સાહેબ? નથી માર્યો ને? બારી બેસ જા. હું આવું રહો. બારી બેસ. એ છોકરા ચાલે છે. એક મિનિટ સાહેબ. કાયદામાં રહે. એક મિનિટ ફાયદામાં રહેશો. ગેટ બારી. એટલે આ સરકાર છે ભાઈ નથી અલે સરપંચ છો તું તાર જા બારે. હા સરપંચ છું ગામનો સાહેબ. આ તો ગામનો સરપંચ છે, મારો સરપંચ નથી. અને આ તો કાયદો કોઈના બાપનો નથી. રેડી? સાહેબ પજે લાગુ પાંચ ગામમાં આગેવાન છું અમરોજી સાહેબ. ઈ મને ગમે. આ રિસ્પેક્ટ આલી મને તે. સાહેબ આ મારો ભત્રીજો છે હા અને ભૂલ થઈ ગઈ એનાથી. આ કાન પકડીને માફી માંગુ બસ. લવ યુ. લવ યુ સાહેબ. લવ યુ ટુ સાહેબ. આઈ મિસ યુ સો મચ. ઘરે ચાર બોલાવો છો. ઘરે આવો સાહેબ. રેડી ચારે. રવિવારે આવો દાળ ભાત ખાવા. ઓકે. હો અને કોઈ ચિંતા કરવાની નહીં સાહેબ. દેશી ગાયનું જીધું 2 કિલો ઓય આલીશ. હારું. હો એવું કઈ રિશ્વત બિશ્વત નથી હાલતો પાછો. પ્રેમથી. આબરૂ મારી હાસવી સાહેબ. હો ગણને ભૂલું તમારો ગણને ભૂલું. હારું જો. હો હા અને ભૂલ થઈ ગઈ સાહેબ. ઓકે. હારું સાહેબ. લવ યુ. આ વાત આપણા વસે રાખજો. કોઈ એમ ના કહું. રેડી સાહેબ. એક વાત કહું ખરેખર સારું. સારું સાહેબ. હા. મળીએ. ઓકે. અમરોજી આગેવાન બોલા પાસ ગામમાં ના હોય. અમરોજી કે એટલે વાત પટી જાય પછી. મોટો ભલો તો ભાઈ છે ને. હા તો પછી જોયો અરખાથી જોયો જોયું હો? છોકરાને હે? બધું જોયું. શું જોયું? અમે અંદર વાતચીત કરતા હતી. તો આપણે ગાડી મારી તું આખ યાદ થી અને આવા ધંધા દેશી દારૂ ફારું ના કરતો રેડે. 17 ગામના આગેવાન થઈને જો આમ તમે ના કરી કહેતા હોય ને તો 5 ગામના આગેવાન અમરોજી હારા ના રેડી. હોય. એમ તો નહીં કઈ સેચિન વાયુ ડેલિકેટ. ના, ના. અમુક ના ફાકા હતા મનમાં ના રાખતા હોય. હાલો સરપંચ હવે હારું હો. એક ટાપુ કર્યો તો ઘણા ઉપર ઘડી ઘડી બસ 4 ના વયો હો. હાલો હે શું જોઈને આવ્યો અંદર? આપણી માર ગાડી તાર રાખવાની આડી બાટી હોય. કોક પેતરા તો થઈ ગયા છે આડાવાળા. હવે આડાવડું થયું છે પણ આ બધું દબાઈ ગયું કોણ? પણ સરપંચ બોલાય મેરી જાન. હાલો તાર.